ચાલો આજે એક ખૂબ જ મોટા અને રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. આજનો વિષય બ્રહ્માંડ જેટલો જ વિશાળ છે. ઈશ્વર, સમય અને અવકાશ આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે? હા, આ વિષય એવો છે જે સદીઓથી ફિલોસોફર્સ અને ધર્મશાસ્ત્રીઓને વિચારતા કરી દે છે. આપણી પાસે જે સ્ત્રોતો છે તે મુખ્યત્વે ધર્મશાસ્ત્રીય ગ્રંથો છે, જે બાઇબલના કેટલાક ખૂબ જ ઊંડાણપૂર્વકના વિચારોનો ઉપયોગ કરીને આ જટિલ સંબંધને સમજાવવાનો પ્રયાસ કરે છે. બરાબર. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોતો ઈશ્વરના સ્વરૂપ, એમની ત્રિએકતા અને આ સમગ્ર સૃષ્ટિ પર એમના અધિકાર વિશે શું કહે છે. અને મને લાગે છે કે શરૂઆત એક એવા વિચારથી કરવી જોઈએ જે કદાચ ઘણા લોકો માટે નવો હોય. કયો વિચાર? શું સમય અને અવકાશ પણ ઈશ્વર દ્વારા બનાવેલી એક વસ્તુ છે? બિલકુલ. આ જ આખી ચર્ચાનો પાયો છે. સામાન્ય રીતે આપણે સમય અને અવકાશને એક એવા સ્ટેજ તરીકે જોઈએ છીએ જેના પર બધું બને છે. પણ આ લખાણો એક અલગ જ દૃષ્ટિકોણ આપે છે. તે કહે છે કે સમય અને અવકાશ પોતે જ એ નાટકનો એક ભાગ છે જે ઈશ્વરે બનાવ્યું છે. તો આ દાવાને સાબિત કરવા માટે આપણી પાસે શું પુરાવા છે? શરૂઆત રોમનોના પત્રથી કરીએ. આ પત્ર ધર્મશાસ્ત્રીય રીતે ખૂબ જ ઊંડો ગણાય છે. તેમાં લેખક પોલ ઈશ્વરના પ્રેમની વ્યાપકતા સમજાવતા કહે છે કે દુનિયાની કોઈ પણ શક્તિ આપણને એમના પ્રેમથી અલગ કરી શકતી નથી. અને એ શક્તિઓની યાદીમાં તે કહે છે વર્તમાન કે ભવિષ્યના બનાવો, કે ઊંચાણ કે ઊંડાણ, કે બીજી કોઈ પણ સૃષ્ટિ. એક મિનિટ. વર્તમાન કે ભવિષ્ય એ તો સીધો સમયનો ઉલ્લેખ છે. હા. અને ઊંચાણ કે ઊંડાણ એ અવકાશ છે. અને આ બધાને તે બીજી કોઈ પણ સૃષ્ટિની સાથે મૂકી રહ્યા છે. મતલબ કે સમય અને અવકાશ પણ અન્ય બનાવેલી વસ્તુઓ જેવી જ એક સૃષ્ટિ છે. બરાબર. તમે મુદ્દો પકડી લીધો. આ લખાણની રચના જ એ તરફ ઇશારો કરે છે. અહીં સમય અને અવકાશને કોઈ વિશેષ દરજ્જો નથી મળ્યો. તેને પણ પર્વતો, સમુદ્રો કે દૂતોની જેમ જ એક બનાવેલી વસ્તુ ગણવામાં આવી છે. અને જો ઈશ્વરે તેને બનાવ્યું છે તો તે પોતે તેનાથી પર છે, તેનાથી બંધાયેલા નથી. આ વિચારને સમજવા માટે કોઈ સારો દાખલો આપી શકો? કારણ કે ઈશ્વર સમયની બહાર છે એ કલ્પના કરવી પણ અઘરી છે. ચોક્કસ. એને આમ સમજી શકાય. માની લો કે કોઈ એક નવલકથાનો લેખક છે. એ લેખક વાર્તાના પહેલા પાના પર, વચ્ચેના પાના પર અને છેલ્લા પાના પર એમ કે એક જ સમયે હાજર હોઈ શકે છે. ખરું? તે વાર્તાના પાત્રોની જેમ સમયથી બંધાયેલો નથી, તે સમયનો સર્જક છે. આ સ્ત્રોતો મુજબ ઈશ્વર અને સમયનો સંબંધ કંઈક આવો જ છે. તે દરેક ક્ષણે, દરેક જગ્યાએ એક સાથે હાજર છે અને સમગ્ર સૃષ્ટિને ટકાવી રાખે છે. વાહ! આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. અને ઈશ્વરની આ વિશાળતા વિશે પણ સ્ત્રોતોમાં કંઈક કહેવાયું છે, બરાબર? હા, અને તે ખૂબ જ કાવ્યાત્મક રીતે કહેવાયું છે. યશાયાના પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે કે ઈશ્વરની સામે દુનિયાના મોટા મોટા શક્તિશાળી રાષ્ટ્રો પણ ડોલમાંથી ટપકતા પાણીલાયક ટીપા જેવા છે. ફક્ત એક ટીપું? હા, અને વિશાળ ટાપુઓ ઉડતી ધૂળના કણ જેવા છે. અરે વાહ! જરા વિચારો, આજે આપણે દેશો, તેમની અર્થવ્યવસ્થા અને તેમની લશ્કરી તાકાત વિશે કેટલું બધું વિચારીએ છીએ. અને અહીં કહેવાયું છે કે ઈશ્વરની દ્રષ્ટિએ એ બધું ડોલમાંથી ટપકતું એક ટીપું છે. આ દૃષ્ટિકોણ બધું બદલી નાખે છે. બિલકુલ. અને આ જ વાત આપણને એક બીજા ઊંડા વિચાર તરફ લઈ જાય છે. આ લખાણો કહે છે કે ઈશ્વર અનઅસ્તિત્વમાંથી અસ્તિત્વને બોલાવી શકે છે. આ વિચાર જ મનને હલાવી દે તેવો છે. અનઅસ્તિત્વમાંથી અસ્તિત્વને બોલાવવું. આપણે સામાન્ય રીતે કોઈ વસ્તુ બનાવવા માટે કંઈક વાપરીએ છીએ. માટીમાંથી ઘડો, લાકડામાંથી ટેબલ. પણ અહીં તો શૂન્યમાંથી સર્જનની વાત છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે ઈશ્વર માટે તેમણે બનાવેલો સમય અને અવકાશ પણ જાણે કે ન હોવા બરાબર છે. એવું નથી કે તે અસ્તિત્વમાં નથી, પણ તે ઈશ્વરને બાંધી શકતા નથી. જેમ એક કલાકારે બનાવેલું ચિત્ર કલાકારને નિયંત્રિત નથી કરી શકતું, તેમ ઈશ્વરે રચેલી સૃષ્ટિ ઈશ્વરને નિયંત્રિત કરી શકતી નથી. તે સંપૂર્ણપણે એમના નિયંત્રણમાં છે. ઠીક છે. તો આ પાયાનો સિદ્ધાંત સ્પષ્ટ થયો કે ઈશ્વર સમય અને અવકાશના સર્જક છે, તેના ભાગ નથી. પણ હવે વાતને થોડી વધુ જટિલ બનાવીએ.
આ લખાણો ત્રિએક ઈશ્વરની વાત કરે છે, એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. તો શું આ સમય અને અવકાશથી પર હોવાનો ખ્યાલ આ ત્રણેયને લાગુ પડે છે? ચાલો પહેલા પિતા અને પુત્ર એટલે કે ઈસુની વાત કરીએ. હા, અને અહીંથી જ આ સિદ્ધાંત વધુ ગહન બને છે. જે દલીલો ઈશ્વર પિતા માટે કરવામાં આવી છે તેવી જ દલીલો પુત્ર માટે પણ કરવામાં આવી છે. જેમ કે એફએસીના પત્રમાં કહેવાયું છે કે પિતા સર્વમાં વ્યાપેલા છે, તો બીજી તરફ કોલોસીના પત્રમાં પુત્ર વિશે કહેવાયું છે કે તેમના દ્વારા જ બધી વસ્તુઓનું સર્જન થયું છે અને તેમના દ્વારા જ બધું ટકી રહ્યું છે. આ તો બહુ મોટો દાવો છે. તેમના દ્વારા જ બધું ટકી રહ્યું છે. આનો મતલબ તો એ થયો કે જો ઈશ્વર એટલે કે પુત્ર પોતાનો ટેકો એક ક્ષણ માટે પણ પાછો ખેંચી લે તો સમય, અવકાશ અને આખું બ્રહ્માંડ પડી ભાંગે. બરાબર. અને અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. આ સ્ત્રોતો પિતા અને પુત્રની આ સમાનતાને સાબિત કરવા માટે જૂના કરાર અને નવા કરાર વચ્ચે એક અદ્ભુત અને સીધું જોડાણ બતાવે છે. હા, મેં પણ એ વાંચ્યું અને હું તો આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જૂના કરારના ગીતશાસ્ત્રમાં યહોવા એટલે કે ઈશ્વર વિશે જે કહેવાયું છે કે પૃથ્વી અને આકાશ નાશ પામશે પણ તમે સદાકાળ ટકી રહેશો, તે વસ્ત્રોની જેમ જૂના થઈ જશો પણ તમે તો એવા ને એવા જ રહેશો અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહીં. અને હવે જુઓ, નવા કરારમાં હિબ્રુના પત્રના પ્રથમ અધ્યાયમાં લેખક પુત્ર એટલે કે ઈસુ વિશે વાત કરતા બિલકુલ એ જ શબ્દો, એક પણ શબ્દ બદલ્યા વગર ટાંકે છે. તે કહે છે કે આ શબ્દો પુત્રને લાગુ પડે છે. એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. એટલે નવા કરારના લેખક જૂના કરારમાં જે સર્વશક્તિમાન સનાતન યહોવા માટે લખાયું હતું એ સીધું જ ઈસુ માટે વાપરી રહ્યા છે. આ તો ફક્ત સમાનતાની વાત નથી, આ તો એક ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ છે. સ્ત્રોત આના પર વધુ પ્રકાશ પાડે છે. તમારો મુદ્દો એકદમ સાચો છે. આ કોઈ સંયોગ નથી. આ લખાણોનો તર્ક એ છે કે જે ગુણધર્મો, જે અધિકાર અને જે સનાતન અસ્તિત્વ જૂના કરારમાં યહોવાને આપવામાં આવ્યા છે તે જ નવા કરારમાં પુત્રને આપવામાં આવ્યા છે. આ એમની સંપૂર્ણ દૈવી સમાનતા દર્શાવવા માટેનો સૌથી મજબૂત પુરાવો છે. ઠીક છે, હું તર્ક સમજો. પણ શું એ શક્ય નથી કે નવા કરારના લેખક ફક્ત એક રૂપક તરીકે, એક સાહિત્યિક અલંકાર તરીકે જૂના કરારના શબ્દો વાપરી રહ્યા હોય, શાબ્દિક સમાનતા સાબિત કરવા માટે નહીં? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે અને તેનો જવાબ આપવા માટે આ લખાણો માત્ર એક જ નહીં પણ બીજા ઘણા પુરાવાઓ રજૂ કરે છે. જેમ કે યોહાનના પુસ્તકમાં ઈસુ પોતે કહે છે, હું અને પિતા એક છીએ. અથવા પ્રકટીકરણના પુસ્તકનું દ્રશ્ય જુઓ, જ્યાં સિંહાસન પર બેઠેલા એટલે કે પિતા અને હલવાન એટલે કે પુત્રને સમાન આદર, સમાન સ્તુતિ અને સમાન મહિમા મળે છે. અહીં હલવાન શબ્દ વાપરવામાં આવ્યો છે. જેમને આ સંદર્ભની ખબર ન હોય તેમના માટે આનો અર્થ શું છે? હલવાન એટલે ઘેટાનું બચ્ચું. આ ઈસુ માટે વપરાતો એક સાંકેતિક શબ્દ છે જે એમના બલિદાન અને નિર્દોષતાને દર્શાવે છે. અને મહત્વની વાત એ છે કે પ્રકટીકરણના પુસ્તકમાં આકાશ અને પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિ આ બંનેની, સિંહાસન પર બેઠેલા અને હલવાનની, એક સરખી આરાધના કરે છે. ત્યાં કોઈ ભેદભાવ નથી. આ બધું જ તેમની દૈવી સમાનતાના વિચારને વધુ મજબૂત કરે છે. પિતા અને પુત્રની આ સમાનતાનો તર્ક તો સ્પષ્ટ છે, પણ આનાથી એક સવાલ ઊભો થાય છે. આપણે ત્રિએક ઈશ્વરની વાત કરી રહ્યા છીએ, તો પછી આ ચિત્રમાં પવિત્ર આત્મા ક્યાં છે? શું એમના માટે પણ આ જ નિયમો, આ જ સર્વવ્યાપકતા લાગુ પડે છે? આ એક મહત્વનો પ્રશ્ન છે અને અહીં સ્ત્રોત એક રસપ્રદ અને થોડો અલગ અભિગમ અપનાવે છે. તે ગીતશાસ્ત્ર 139નો ઉલ્લેખ કરે છે, જ્યાં ભજનકાર ઈશ્વરને પૂછે છે, હું તારા આત્મા પાસેથી ક્યાં જાઉં? હું તારી હાજરીથી ક્યાં નાસી જાઉં? હવે મુખ્ય પ્રશ્ન એ છે કે અહીં તારો આત્મા એટલે કે યહોવાના આત્માનો અર્થ શું છે? તો તેના શું શક્ય અર્થઘટન થઈ શકે છે? આ લખાણો મુજબ આના બે સંભવિત અર્થ થઈ શકે છે. પહેલો અને સૌથી સીધો અર્થ એ છે કે તે ત્રિએક ઈશ્વરના ત્રીજા સ્વરૂપ એટલે કે પવિત્ર આત્માને જ ઉલ્લેખે છે. પણ બીજો એક વૈકલ્પિક અર્થ પણ રજૂ કરવામાં આવ્યો છે. અને તે એ છે કે જૂના કરારના સંદર્ભમાં ઈશ્વરનો આત્માનો અર્થ ક્યારેક ઈશ્વરના દૂતો પણ થતો હતો, જે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા સર્વત્ર ફેલાયેલા છે.
પણ એક મિનિટ, તમે કહ્યું કે ઈશ્વરના આત્માનો અર્થ દૂતો પણ હોઈ શકે. આ તો બહુ મોટો તફાવત છે. એક તરફ ત્રિએક ઈશ્વરનું સ્વરૂપ અને બીજી તરફ બનાવેલા દૂતો. જો બીજો અર્થ સાચો હોય તો આનાથી પવિત્ર આત્માની સર્વવ્યાપકતાનો આખો તર્ક નબળો નથી પડી જતો? તમારો સવાલ બિલકુલ વાજબી છે અને આ સ્ત્રોતો પણ આ મુશ્કેલીને સમજે છે. એટલે જ તે એક તાર્કિક દલીલ રજૂ કરે છે. તે કહે છે કે ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે આપણને ખાતરી નથી કે ગીતશાસ્ત્ર 139નો ચોક્કસ અર્થ શું છે, પણ આપણે અત્યાર સુધી શું સ્થાપિત કર્યું છે? આપણે સ્થાપિત કર્યું કે પિતા સર્વવ્યાપી છે અને પુત્ર પણ સર્વવ્યાપી છે અને બંને સમાન છે. બરાબર. તો આ લખાણોનો તર્ક એ છે કે જો ત્રિએક ઈશ્વરના પ્રથમ બે સ્વરૂપ સર્વવ્યાપી અને એકબીજાની સમાન હોય, તો પછી ત્રીજું સ્વરૂપ પવિત્ર આત્મા સર્વવ્યાપી ન હોય એ અતાર્કિક અને અસંગત ગણાશે. ત્રિએકતાનો મૂળભૂત સિદ્ધાંત જ એમની સંપૂર્ણ સમાનતા પર આધારિત છે. તેથી ભલે ગીતશાસ્ત્રનું અર્થઘટન ગમે તે હોય, તાર્કિક નિષ્કર્ષ એ જ નીકળે છે કે ત્રિએક ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા સંપૂર્ણપણે સમય અને અવકાશમાં વ્યાપ્ત છે અને તેનાથી પર પણ છે. સમજાયું. તો આ બધી ચર્ચાનો સાર શું છે? જો ઈશ્વર સમય, અવકાશ અને સૃષ્ટિથી પર છે, જો ત્રિએક ઈશ્વર સર્વવ્યાપી છે, તો આ બધાનો અંતિમ અર્થ શું થાય? આનો વ્યવહારુ નિષ્કર્ષ શું છે? આ બધી ઊંડી ધર્મશાસ્ત્રીય વાતોનો અંતિમ અને ખૂબ જ સીધો નિષ્કર્ષ છે. સંપૂર્ણ માલિકી. જો ઈશ્વરે સમય, અવકાશ અને તેમાં રહેલી દરેક વસ્તુ બનાવી છે અને તે તેને ટકાવી રાખે છે, તો તે બધું એમની માલિકીનું છે. તે માત્ર સર્જક જ નથી, પણ સંપૂર્ણ માલિક પણ છે. એટલે કે બ્રહ્માંડમાં જે કંઈ પણ અસ્તિત્વ ધરાવે છે તે બધું ઈશ્વરનું છે. હા, અને આ વિચારને ટેકો આપવા માટે નેહેમ્યા અને ગીતશાસ્ત્ર જેવા ગ્રંથોમાંથી ઉદાહરણો આપવામાં આવ્યા છે. ગીતશાસ્ત્ર 50ના શબ્દો તો ખૂબ જ સ્પષ્ટ અને મજબૂત છે. તેમાં ઈશ્વર કહે છે, જંગલના દરેક પશુ મારા છે અને હજારો પર્વતો પરના ઢોર પણ મારા છે. હું પર્વતોના બધા પક્ષીઓને ઓળખું છું અને ખેતરના જીવજંતુઓ પણ મારા છે. અને પછી તે કહે છે, જો હું ભૂખ્યો હોઉં તો હું તને ન કહું, કારણ કે આખું જગત અને તેમાં જે કંઈ છે તે મારું છે. આ માલિકીનો વિચાર ખૂબ જ વ્યાપક છે. આનો અર્થ તો એ થયો કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શક્તિ એવી નથી જે ઈશ્વરની માલિકીની બહાર હોય. અને મને યાદ છે કે આ સ્ત્રોતો આ માલિકીના વિચારને એક ખૂબ જ અણધાર્યા અને ચોંકાવનારા નિષ્કર્ષ પર લઈ જાય છે. હા, અને આ એવો મુદ્દો છે જે ઘણાને આશ્ચર્ય પમાડી શકે છે. આ લખાણો સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વરની આ માલિકીમાં શૈતાનનો પણ સમાવેશ થાય છે. ખરેખર, આ તો ખૂબ જ મજબૂત દાવો છે. આ પાછળનો તર્ક શું છે? તર્ક ખૂબ જ સરળ અને સીધો છે, કારણ કે શૈતાન પણ ઈશ્વર દ્વારા બનાવેલી સૃષ્ટિનો જ એક ભાગ છે. ભલે તે એક બળવાખોર દૂત બન્યો હોય, પણ તેનું મૂળ અસ્તિત્વ તો ઈશ્વરની રચના જ છે. તેથી તે ઈશ્વરની સાર્વભૌમત્વ અને માલિકીની બહાર નથી જઈ શકતો. અને કારણ કે તે ઈશ્વરની માલિકીનો છે જ, તેથી તેનો અંતિમ ન્યાય અને તેની સાથે શું કરવું તે નક્કી કરવાનો અધિકાર પણ ફક્ત ઈશ્વરનો જ છે. આ વિચાર ઈશ્વરના સંપૂર્ણ અને અંતિમ અધિકારને સ્થાપિત કરે છે, જેના પર કોઈ પ્રશ્ન ઉઠાવી શકાતો નથી. તો આજની આ વિગતવાર ચર્ચામાં આપણે એક લાંબી સફર કરી. આપણે એવા વિચારથી શરૂઆત કરી કે સમય અને અવકાશ પણ ઈશ્વરની એક રચના છે. પછી આપણે જોયું કે કેવી રીતે આ સ્ત્રોતો ત્રિએક ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માની સમાનતા અને સર્વવ્યાપકતાને સાબિત કરવા માટે તર્ક અને શાસ્ત્રીય પુરાવાઓ રજૂ કરે છે. અને અંતે આપણે એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે આ બધાનો અર્થ એ છે કે સૃષ્ટિની દરેક વસ્તુ પર, ભલે તે ગમે તેટલી સારી કે ખરાબ હોય, ઈશ્વરનો સંપૂર્ણ અને અંતિમ અધિકાર છે. બરાબર. અને આ સમગ્ર ચર્ચા આપણને એક ખૂબ જ ઊંડા અને સનાતન પ્રશ્ન પાસે લાવીને ઊભી રાખે છે. આ સ્ત્રોતો ઈશ્વરની સંપૂર્ણ સાર્વભૌમત્વ અને દરેક વસ્તુ પર એમની માલિકીની વાત કરે છે. જો સમય, અવકાશ અને તેમાં રહેલી દરેક વસ્તુ સારા અને ખરાબ સહિત ઈશ્વરની માલિકીની છે અને એમના અંતિમ નિયંત્રણ હેઠળ છે, તો પછી આપણને વિચારવા માટે એક મુદ્દો મળે છે.
વ્યક્તિગત સ્વતંત્ર ઈચ્છા અને નૈતિક જવાબદારી આ વિશાળ માળખામાં ક્યાં અને કેવી રીતે બંધ બેસે છે? આ એક એવો પ્રશ્ન છે જે સદીઓથી ધર્મશાસ્ત્રીઓ અને તત્વચિંતકોને મૂંઝવતો આવ્યો છે અને તે વધુ ચિંતન માટે પ્રેરે છે.